ભાવનગર મહાનગરપાલિકામાં વિપક્ષ નેતાની પસંદગી માટે રાજકીય ગતિવિધિઓ થઈ તેજ। વિપક્ષના નેતાની પસંદગી માટે સર્કિટ હાઉસ પર કોંગ્રેસે હાથ ધરી સેન્સની પ્રક્રિયા। ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને હરિભાઈ ભરવાડની અધ્યક્ષતામાં યોજાયેલી આ સેન્સની પ્રક્રિયામાં ચૂંટાયેલા કોંગ્રેસના 8 કોર્પોરેટરો અને તેમના સમર્થકો હાજર રહ્યા। વિપક્ષ નેતા તરીકે હાલ તો ભરત બુધેલિયા અને કિશનબેનના નામ ચર્ચામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે। એબીપી અસ્મિતા સાથે વાત કરતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કટાક્ષ કર્યો કે કોંગ્રેસના 8 કોર્પોરેટરો ભાજપના 44 કોર્પોરેટરો પર ભારે પડશે। જેમ વિધાનસભામાં 182માંથી માત્ર 12 કોંગ્રેસના ધારાસભ્યો હોવા છતાં સરકારના મંત્રીઓ જવાબ નથી આપી શકતા, તેમ ભાવનગર મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસ અસરકારક વિપક્ષની ભૂમિકા ભજવશે તેવી વાત કરી। વિધાનસભામાં પણ અમે 182માંથી 12 સભ્ય છે। તમે વિધાનસભા તમને આમંત્રણ આપું છું, તમે જોવા માટે આવો। 12 છે 163ને ભારી પડતા હોય છે। એના મંત્રીઓ પણ અમને જવાબ દઈ નથી શકતા અને એ 12 સભ્ય જેમ વિધાનસભામાં 163ને ભારી પડતા હોય છે, એમ ભાવનગરમાં 8 અમારા કોંગ્રેસના સભ્ય છે, એ બાકીનાને ભારી પડશે ભારતીય જનતા પાર્ટીના સભ્યોને।